પોરબંદરમાં મહિલા અગ્રણી હિરલબા જાડેજા સામે ગુનો નોંધાયા બાદ તેના સાગરીતની ગાંધીનગરથી પોલીસે ધરપકડ કરી હતી, જેમાં તેના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ત્યારે પોલીસે તેનું હિરલબાના ઘરે તેમજ ભોગ બનનારના જૂના ઘરે અને હાલ જ્યાં રહે છે ત્યાં રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જ્યાં તેણે ભોગ બનનારના પરિવારની માફી પણ માંગી હતી। પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં હિરલબા જાડેજા અને તેના સાગરીતો સામે વ્યાજખોરી મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં નાણાં ધીરધારના કાયદાના ગુનાના આરોપી જે ડરાવી ધમકાવી 4 કરોડ કરતાં વધુ રકમની પઠાણી વ્યાજની ઉઘરાણી કરતા હિરલબાના સાગરીતને ગાંધીનગર ખાતેથી પોલીસે ઝડપી લીધો હતો। આ મામલે પોલીસને બાતમી મળી હતી કે આરોપી હિરેન ઓડેદરા ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે છે, જેથી તે જગ્યાએ જઈ તપાસ કરતા હિરેન ઉર્ફે પુની બાલુભાઈ ઓડેદરા મળી આવ્યો હતો। ત્યારે પોલીસે તેની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગણી કરતા કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। ત્યારે પોલીસે તેનું હિરલબાના ઘરે તેમજ ભોગ બનનારના જૂના ઘરે અને હાલ જ્યાં રહે છે ત્યાં રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જ્યાં તેણે ભોગ બનનારના પરિવારની માફી પણ માંગી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।